નમસ્કાર મિત્રો, ફેબ્રુઆરીના બીજા વીકના મહત્વના કરંટ અફેર્સની આપણે શરૂઆત કરીશું. કયો દેશ 2030 સુધીમાં વિશ્વનો સૌથી મોટો પવન ઉર્જા સંયંત્રનું નિર્માણ કરશે? તો એ છે દક્ષિણ કોરિયા. દક્ષિણ કોરિયાની રાજધાની છે સિયોલ અથવા તો સોલ, SEOUL. એની કરન્સી છે વોન અને ત્યાંના પ્રેસિડેન્ટ છે મૂન જાય ઇન. બરાબર. પછી છે શ્રી વિલુપુત્તુર મેઘામલય કયા રાજ્યની 5મી ટાઈગર રિઝર્વ બનશે? તો એનો જવાબ છે તમિલનાડુ. તમિલનાડુની રાજધાની છે ચેન્નઈ, ગવર્નર છે બનવારીલાલ પુરોહિત. સ્ફેરએક્સ મિશન કઈ સ્પેસ એજન્સી કરશે? તો છે નાસા. નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. એનું હેડક્વાર્ટર છે વોશિંગ્ટન DC, જે અમેરિકાની રાજધાની છે. રાષ્ટ્રીય બાગાયત મેળાનું આયોજન કયા શહેરમાં કરાયું? તો આન્સર છે બેંગ્લોર. તેની થીમ છે હોર્ટિકલ્ચર ફોર સ્ટાર્ટઅપ એન્ડ સ્ટાન્ડઅપ ઇન્ડિયા. ચા બગીચા ધન પુરસ્કાર કયા રાજ્યની યોજના છે? તો એ છે આસામ. આ યોજના જ્યારે લોન્ચ કરવામાં આવી ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારામન પણ ત્યાં હાજર હતા. બરાબર. આસામની રાજધાની છે દિસપુર. આસામ બોય અને નુમાલીગઢ ઓઇલ રિફાઇનરી આવેલી છે. કાઝીરંગા અને માનાસ નેશનલ પાર્ક આવેલા છે. કાઝીરંગા એક સિંગી ગેંડા માટે જાણીતું છે, જે વારંવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે. GRSE એ કયા દેશો સાથે FPV એટલે કે ફાસ્ટ પેટ્રોલ વ્હીકલના વેચાણ માટે કરાર કર્યા છે? તો એ છે સેશલ્સ. GRSEનું હેડક્વાર્ટર કલકત્તામાં આવેલું છે. GRSE એટલે ગાર્ડન રીચ શિપ બિલ્ડર એન્ડ એન્જિનિયર્સ, જે પ્રથમ કંપની છે કે જેણે ભારતીય નેવીને 100 જહાજ બનાવીને આપેલા છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઓફ લિટલ અંડમાન દ્વીપ વિઝન ડોક્યુમેન્ટ કોણે જાહેર કર્યું છે? તો એ છે નીતિ આયોગ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ છે. બરાબર. યોજના આયોગના સ્થાને એની રચના 1 જાન્યુઆરી 2015ના રોજ કરવામાં આવી. ચેરમેન છે એક્સપેક્ટો એટલે કે પ્રધાનમંત્રી મોદી. પછી છે CEO તેના છે અમિતાભ કાંત અને તેના વાઇસ ચેરમેન છે રાજીવ કુમાર. બરાબર. આ બધા મહત્વના પદો છે જે વારંવાર પરીક્ષામાં પૂછાયા છે અને પૂછાઈ શકે છે. પછી છે સિરોટો ડેક્ટાઇલ્સ અરુણાચલેસિસ હાલમાં શોધ થઈ તે કોની પ્રજાતિ છે? તો એ છે લિઝર્ડ એટલે ગરોળીની પ્રજાતિ છે. અરુણાચલ પ્રદેશની રાજધાની છે ઈટાનગર. પક્કેપાગા હોર્નબિલ ફેસ્ટિવલ ઉજવાય છે. હવે પક્કેપાગા હોર્નબિલને ખાલી હોર્નબિલ ઉત્સવ સાથે કન્ફ્યુઝ ના કરતા. હોર્નબિલ ઉત્સવ નાગાલેન્ડમાં ઉજવાય છે, જ્યારે પક્કેપાગા હોર્નબિલ ઉત્સવ અરુણાચલમાં ઉજવાય છે. અરુણાચલમાં હોલોંગી એરપોર્ટ પણ આવેલ છે. પછી છે બ્રોડકાસ્ટિંગ કન્ટેન્ટ કમ્પ્લેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ કોણ બન્યા છે? તો એ છે ગીતા મિત્તલ, કે જે હાઈકોર્ટ પૂર્વે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા. હવે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે પંકજ મિત્તલ. અત્યારે માત્ર એક એવી હાઈકોર્ટ છે કે જેના ચીફ જસ્ટિસ એટલે કે મુખ્ય ન્યાયાધીશ હિમા કોહલી છે, જેઓ તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે, એકમાત્ર મહિલા ન્યાયાધીશ કે જેઓ ચીફ જસ્ટિસ છે. પછી છે કયા મંત્રાલયે આસિયાન ઇન્ડિયા હેકાથોન 2021નું આયોજન કર્યું છે? તો એ છે શિક્ષણ મંત્રાલય. બરાબર. HRD મિનિસ્ટ્રી હતી જે હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ, એનું હવે શિક્ષણ મંત્રાલય નામાભિધાન કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી કોણ છે? આપણા રમેશ પોખરિયાલ નિશંક. પછી છે નંદા દેવી ગ્લેશિયર ફાટવાને કારણે કયા રાજ્યમાં ધૌલીગંગા નદીમાં પૂર આવ્યું છે? તો એ છે ઉત્તરાખંડ. ઉત્તરાખંડ છે ત્યાં સૌથી જૂનું નેશનલ પાર્ક આવેલું છે, જીમ કોર્બેટ નેશનલ પાર્ક, જેનું જૂનું નામ છે હેલી નેશનલ પાર્ક. પર્યાવરણ મંત્રાલયે કઈ નદી પર લખવાડ વીજળી પરિયોજનાને મંજૂરી આપી છે? તો એ છે યમુના નદી, ઉત્તરાખંડમાં. બરાબર. જે બનાવવામાં 6 રાજ્યો જોડાયેલા છે. આ રાજ્યોના નામ પણ તમે નોંધ કરી લેજો. ઘણીવાર એવું પૂછવામાં આવે છે કે નીચેમાંથી કયું રાજ્ય આ યોજના સાથે જોડાયેલ છે અથવા તો નથી. તો એવા 6 રાજ્યો છે હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ અને રાજસ્થાન. પછી છે શિક્ષણ મંત્રાલયે SSA એટલે કે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત છાત્રાવાસનું નામ કોના નામ પર રાખવામાં આવશે? તો એ છે સુભાષચંદ્ર બોઝ. બરાબર. સુભાષચંદ્ર બોઝનો જન્મ કટકમાં થયો છે. કટક ક્યાં આવેલું છે? ઓડિશામાં. અને કટક છે એ મહાનદીના કિનારે આવેલું છે. તેમજ 23 જાન્યુઆરી એમના જન્મદિવસને હવેથી પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવશે, જે પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે GPSCમાં.
કઈ કંપનીએ MK3 અપગ્રેડેડ વર્ઝન એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર નેવી અને કોસ્ટ ગાર્ડને આપ્યા છે? તો એ છે HAL. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ તેનું હેડક્વાર્ટર છે બેંગ્લોર ખાતે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ એટલે ફાઇનાન્શિયલ યર 2022 માટે PMFBY પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે કેટલા રૂપિયાની ફાળવણી કરી છે? તો એ છે 16,000 કરોડ રૂપિયા. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની શરૂઆત જાન્યુઆરી 2016માં કરવામાં આવી. 2021માં 5 વર્ષ પૂર્ણ થયા છે. યોજનાઓ કયા વર્ષમાં શરૂ થઈ, ક્યારે શરૂ થઈ, શું યોજનાઓ છે, કયું મંત્રાલય ચલાવે છે વગેરે જેવી માહિતીઓ એક્ઝામમાં પૂછાય છે. ખાસ કરીને તમારે જૂના પેપર જોઈ લેવા જોઈએ જે પરીક્ષાની આપ તૈયારી કરતા હો. ભારતની પ્રથમ ભૂતાપીય ઉર્જા પરિયોજના કયા સ્થળે બનશે? તો એ છે લદ્દાખ. બરાબર. લદ્દાખના ઉપરાજ્યપાલ છે રાધાકૃષ્ણ માથુર. લેહ અને કારગિલ એ બંને જિલ્લાઓનો સમાવેશ થાય છે લદ્દાખમાં. સૌથી મોટું ભારતનું નેશનલ પાર્ક હિમિસ નેશનલ પાર્ક એ લદ્દાખમાં આવેલ છે. લદ્દાખ અને જમ્મુ કાશ્મીરની બંનેની ઉચ્ચ ન્યાયાલય જમ્મુ કાશ્મીર હાઈકોર્ટ જ છે. પછી પ્રધાનમંત્રી એ ડોભી બિહારથી દુર્ગાપુર વેસ્ટ બેંગાલ સુધી નેચરલ ગેસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું. તેની લંબાઈ કેટલી છે? તો 348 કિલોમીટરની લંબાઈ છે, જે ગેલ દ્વારા તે પાઇપલાઇનનું કાર્યરત કરવામાં આવશે. ગેલ એટલે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. પ્રધાનમંત્રી મોદીએ કયા રાજ્યમાં અસોમ માલા કાર્યક્રમ શરૂ કર્યો? તો એ છે આસામ. પોતાની 100મી ટેસ્ટ મેચમાં 200 રન ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? તો એ છે જો રૂટ. બરાબર. ઇંગ્લેન્ડના ખેલાડી છે અને ભારત સામે ચેપોક સ્ટેડિયમ ચેન્નઈ ખાતે આ એમને સિદ્ધિ હાંસલ કરી છે, એટલે થોડું મહત્વનું થઈ શકે છે. બ્રુકેશિયા નાના વિશ્વનું સૌથી નાનું રેપ્ટાઇલ એટલે કે સરીસૃપ કયા દેશમાં મળી આવ્યું છે? તો એ છે મડાગાસ્કર. મડાગાસ્કરની રાજધાની છે અંટાનાનારીવો. આકાશવાણી સંગીત સમારોહનું નામ બદલી કોના નામ ઉપર રખાયું છે? તો એ છે પંડિત ભીમસેન જોશી. પંડિત ભીમસેન જોશી કર્ણાટકના હતા અને એમને 2009માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો 48 જેટલા લોકોને ભારત રત્ન સન્માન મળેલું છે. તો એ વ્યક્તિ કોઈને કોઈ રીતે કોઈ પરીક્ષામાં ક્યારેક એમને લગતી કોઈ માહિતીઓ પૂછાતી રહેતી હોય છે. રાષ્ટ્રપતિએ હાલમાં કયા રાજ્યમાં જનરલ KS થિમૈયા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું છે? તો એ છે કર્ણાટક. કર્ણાટકના CM છે BS યેદુરપ્પા. રાજ્યપાલ છે વજુભાઈ વાળા. બરાબર. બાંદીપુર, બનરગટ્ટા, કુદ્રેમુખા, નાગરહોલ વગેરે નેશનલ પાર્ક કર્ણાટકમાં આવેલા છે. કર્ણાટકના રાજ્યપાલ છે વજુભાઈ વાળા. આપણે વાત થઈ એમ. પછી છે 23મો પ્રશ્ન. કયા રાજ્યએ જમીનની ખરીદીની ફરિયાદો રોકવા 16 અંકના યુનિક ID નંબર આપશે? તો એ છે ઉત્તર પ્રદેશ. બરાબર. ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનઉ, જે ગોમતી નદીના કિનારે આવેલ છે. ચૌધરી ચરણસિંહ એરપોર્ટ એ પણ લખનઉમાં આવેલ છે. ચૌધરી ચરણસિંહનો જન્મજયંતિ 23 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. જે ભારતના પૂર્વ વડાપ્રધાન છે. 23મી ડિસેમ્બરે કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને એમની સમાધિનું નામ પણ કિસાન ઘાટ છે. રક્ષા મંત્રાલયે કઈ કંપની સાથે 1000 કરોડ રૂપિયાના SDRTAC એટલે કે સોફ્ટવેર ડિફાઇન્ડ રેડિયો ટેક્ટિકલ માટે MOU કર્યા છે? તો એ છે BEL ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. જાન્યુઆરી 2021માં પ્રથમવાર ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ કોને અપાયો છે? તો એ છે રિષભ પંત. ઉત્તરાખંડના છે આપણા ભારતીય ખેલાડી. અને મહિલાઓમાં પ્લેયર ઓફ ધ મંથ તરીકે શબનમ ઇસ્માઇલને આપવામાં આવે છે, જે સાઉથ આફ્રિકાના ખેલાડી છે. આ પ્રશ્ન GPSC 1-2માં પ્રિલિમમાં પૂછાઈ ગયો છે કે ભાઈ જાન્યુઆરીની 2021માં પ્રથમ ICC વુમન પ્લેયર ઓફ ધ યર એવોર્ડ મળ્યો એ મહિલા ખેલાડી કયા દેશનો છે? એટલે બહુ ઊંડાણમાં હવે પ્રશ્નો જઈ રહ્યા છે, જે તમે જોઈ શકો છો. કયા ભારતીય ફિલ્મને 50માં રોટરડમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મનો ટાઈગર એવોર્ડ એનાયત થયો છે? એ છે પેબલ્સ. પેબલ એટલે પથ્થર. એ પિક્ચર છે તમિલ ભાષાનું અને ડાયરેક્ટર છે વિનોદ રાજ. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ લોન્ચ કરેલ પુસ્તક પાર્લામેન્ટરી મેસેન્જર ઇન રાજસ્થાનના લેખક કોણ છે? તો એ છે KN ભંડારી. ખાસ કરીને ઉપરાષ્ટ્રપતિ એટલે રાષ્ટ્રપતિ બાદ બીજું મહત્વનું પદ કહેવાય છે
એટલે આના રિલેટેડ જે કોઈ પણ પ્રશ્નો હોય છે એ ઘણી બધી વાર પૂછાયા છે, એટલા માટે આ પ્રશ્ન આપણે અહીંયા લીધેલ છે. કયા રાજ્યમાં નિમોનિયાને લીધે બાળ મૃત્યુદર ઘટાડવા માટે શ્વાસ અભિયાન શરૂ કર્યું છે? તો એ છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ અને સીએમ છે શિવરાજસિંહ ચૌહાણ અને વધારાનો ગવર્નરનો ચાર્જ છે આનંદીબેન પટેલને આપવામાં આવ્યો છે કે જેઓ ઉત્તર પ્રદેશના પણ રાજ્યપાલ છે. અને ન્યુમોનિયા છે એ ફેફસાને લગતો રોગ છે. કયા દેશે ફેબ્રુઆરીમાં વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2021નું આયોજન કર્યું? તો એ છે ભારત. થીમ છે રીડિફાઇનિંગ અવર કોમન ફ્યુચર, સેફ એન્ડ સિક્યોર એન્વાયરમેન્ટ ફોર ઓલ. વોર ઓન ડ્રગ્સ અભિયાન કયા રાજ્યએ શરૂ કર્યું છે? તો એ છે મણિપુર. મણિપુરની રાજધાની છે ઇમ્ફાલ. બરાબર. મેરી કોમ જે 6 વાર વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકે છે, બોક્સિંગના મહાન ખેલાડી, એ મણિપુરના છે. એ સિવાય વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુ અને સંજીતા ચાનુ પણ મણિપુરના છે. બરાબર. કઈ રમતના ખેલાડીઓ કઈ રમત સાથે સંકળાયેલ છે એવી જોડી પણ પરીક્ષામાં પૂછાય છે. ભારતે કયા દેશમાં લાલંદર ડેમ, સહતુર ડેમ બનાવવા માટે એમઓયુ કર્યા છે? બરાબર. તો એ છે અફઘાનિસ્તાન. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલ છે હમણાંની કોઈ એક્ઝામમાં. તો અફઘાનિસ્તાનમાં આની પહેલા ભારતે સલમા ડેમ પણ બનાવેલો છે. અફઘાનિસ્તાનની રાજધાની છે કાબુલ. કાબુલ ત્યાં નદી પણ છે. રાષ્ટ્રપતિ છે અશરફ ઘાની. અફઘાનની સંસદનું નામ છે શોરા. પછી અમેરિકા ફરીથી યુએનએચઆરસીમાં જોડાશે તો યુએનએચઆરસીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો એ છે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે. પછી છે વર્લ્ડ કઠોળ દિન. બરાબર. પલ્સીસ ડે 10 ફેબ્રુઆરી 2019ના રોજ ઉજવાય છે. બરાબર. એની શરૂઆત 2019માં થઈ છે. ખાસ કરીને જે નવા દિવસો ઉજવાતા હોય છે યુએન દ્વારા અને વગેરે જે યુએનની સંસ્થાઓ દ્વારા, એ મહત્વના થઈ જાય છે, પૂછાતા હોય છે. તો આની થીમ છે ન્યુટ્રિશિયસ સીડ્સ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર. પછી છે આઈઈએ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી મુજબ ભારત કયા વર્ષમાં EU એટલે યુરોપિયન યુનિયનને પાછળ રાખી વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા ઉપભોક્તા બનશે? તો એ છે 2030. વર્ષ 2030 સુધીમાં ભારત EU પાછળ રાખશે. પછી આઈઈએ છે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી, એનું હેડક્વાર્ટર છે પેરિસમાં. પછી હજી બે સંસ્થાઓ છે. બીજી સંસ્થા છે IAEA ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી, જેનું મુખ્યાલય છે વિયેના, ઓસ્ટ્રિયામાં. અને હજી એના સિવાય છે IRENA ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી, એનું હેડક્વાર્ટર છે અબુધાબી, UAE. જે અબુધાબી છે UAEની રાજધાની છે. પછી છે UAE મિશલ અલ અમલ અથવા તો હોપ પ્રોબ કયા ગ્રહ સંબંધિત છે? તો એ છે મંગળ ગ્રહ. બરાબર. રેડ પ્લાનેટ જેને કહેવાય. UAE છે પ્રથમ ખાડી દેશ છે કે જેને મંગળ ઉપર મિશન પાર પાડ્યું છે. આના સિવાય પરસેવરન્સ એ અમેરિકાનું અને ચાઇનાનું તિયાનવેન-1 આઈ થિંક કે જે મંગળ ઉપર આ એક કે બે વીકના ગાળામાં 3 મિશન મંગળ ઉપર સફળતાપૂર્વક પાર પાડેલા છે. કઈ કંપનીએ CATS કમ્બાઇન્ડ એર ટીમિંગ સિસ્ટમ ટેકનિક દ્વારા હાઈ અલ્ટિટ્યુડ સેટેલાઇટ બનાવશે? તો એ છે HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. બરાબર. કે જેનું હેડક્વાર્ટર બેંગ્લોરમાં છે, એ આપણે જોયું. કયો દેશ એ મ્યાનમાર સાથે તેના સંબંધો પૂર્ણ કરે છે? તો એ છે ન્યૂઝીલેન્ડ. ન્યૂઝીલેન્ડની રાજધાની છે વેલિંગ્ટન. ન્યૂઝીલેન્ડના PM છે જેકિન્ડા આર્ડન. મ્યાનમારની રાજધાની છે નેપિડાવ. કરન્સી છે બર્મીઝ કયાત. ત્યાંના લીડર આંગ સાંગ સુકી છે. અત્યારે ત્યાં મિલિટરી દ્વારા સત્તા આંચકી લેવામાં આવી છે, માટે આ પ્રશ્નો પૂછાઈ ગયેલ છે. એની રાજધાની, આ દેશની કરન્સી વગેરે બધી વસ્તુઓ GPSC 1-2ના પેપરમાં પૂછાઈ છે, જે તમે જોઈ શકો છો. ગુલામ નબી આઝાદ રાજ્યસભાનો કાર્યકાળ પૂર્ણ થયો તે કયા રાજ્યથી રાજ્યસભા સાંસદ હતા? તો એ તેઓ જમ્મુ કાશ્મીરથી રાજ્યસભાના સાંસદ હતા. હવે તેમનો કાર્યકાળ પૂરો થયો છે. રાજ્યસભામાં કોઈ પણ સભ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે, જ્યારે લોકસભામાં 5 વર્ષનો હોય છે.
તેઓ રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા હતા. એનું સ્થાન લીધું છે હવે મલ્લિકાર્જુન ખડગેએ. રાજ્યસભામાં સરકાર તરફથી એટલે સરકારના જે નેતા છે એ છે થાવરચંદ ગેહલોત, કારણ કે પ્રધાનમંત્રી શ્રી છે એ પણ ગૃહના નેતા છે, પણ એ લોકસભામાં ગૃહના નેતા છે, માટે રાજ્યસભામાં થાવરચંદ ગેહલોત છે એ નેતા છે સરકારના. કઈ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળે 34 મહિલાઓની પ્રથમ ટુકડી જે જંગલ યુદ્ધ માટે વિશેષ કાર્યરત કોબ્રા માં સમાવેશ કર્યો છે? તો એ છે CRPF, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. કોબ્રાનું ફૂલ ફોર્મ છે કમાન્ડો બટાલિયન ફોર રેઝોલ્યુટ એક્શન. CRPFનો સ્થાપના દિવસ છે 27 જુલાઈ. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના કયા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે? તો એ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, જેના મંત્રી છે સ્મૃતિ ઈરાનીજી, કે જેઓ કપડા મંત્રાલય પણ સંભાળે છે. કયા દેશે ભારત સાથે $400 મિલિયન કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ કર્યા છે? તો એ છે શ્રીલંકા. શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે ગોટાબાયા રાજપક્ષે. પછી RBI OMO ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા કેટલા કરોડ રૂપિયાના બોન્ડ ખરીદશે? તો 20,000 કરોડ રૂપિયાના. ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા RBI છે ને એ અર્થવ્યવસ્થામાં પૈસા વધારવા કે ઘટાડવાનું કાર્ય કરે છે. અત્યારે RBI છે એ બોન્ડ ખરીદશે, એનો મતલબ પૈસા છે એ બજારમાં આવશે, જેથી કરીને બજારમાં લિક્વિડિટી વધશે. હવે જો પૈસાની લિક્વિડિટી વધી જાય અને પૈસાની લિક્વિડિટી ઘટાડવી હોય તો બજારમાંથી RBI અત્યારે લિક્વિડિટી વધારી રહી છે. જો પૈસાની લિક્વિડિટી ઘટાડવી હોય તો RBI છે એ પોતે સિક્યુરિટી બોન્ડનું વેચાણ કરશે અને પૈસો પોતાની પાસે રાખશે, એટલે બજારમાંથી લિક્વિડિટી ઓછી થશે. OMOનું ફૂલ ફોર્મ છે ઓપન માર્કેટ ઓપરેશન, જે પણ પૂછાઈ શકે છે. RBIના હાલના ગવર્નર છે શક્તિકાંતા દાસ. બરાબર. પહેલા ગવર્નર હતા ઓબ્સન સ્મિથ. પ્રથમ ભારતીય ગવર્નર પૂછે તો CD દેશમુખ. ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીર કયા સ્થળ પર 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ માટે આધારશિલા રાખી છે? તો એ છે ગુલમર્ગ. પછી છે અર્કાશુભા. હાલમાં IIHR એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચરના વૈજ્ઞાનિકોએ બનાવ્યું છે તે કયું ફૂલ છે? તો એ છે સૂર્યમુખી. IIHRનું હેડક્વાર્ટર છે બેંગ્લોરમાં, કર્ણાટક. સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ તો છે એ છે 9 ફેબ્રુઆરી ઉજવે છે. થીમ છે ટુગેધર ફોર અ બેટર ઇન્ટરનેટ. ફેબ્રુઆરીના સેકન્ડ વીકના સેકન્ડ દિવસે આ દિવસ ઉજવાય છે. નીતિન ગડકરીએ કયા વર્ષ સુધીમાં સડક દુર્ઘટના 50% ઘટાડવા માટે અપીલ કરી છે? તો એ છે 2025. બરાબર. તેઓ સડક અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી છે. ઉપરાંત તેઓ MSME માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝના પણ મંત્રી છે. નાગપુરથી જેઓ લોકસભાના સાંસદ છે. બાયો એશિયાનું કેટલામું સંસ્કરણ ફેબ્રુઆરી 2021માં યોજાશે? તો એ છે 18મું સંસ્કરણ, જેની થીમ છે મૂવ ધ નીડલ. પછી છે ભારતના કયા એરપોર્ટને કાઉન્સિલ ઇન્ટરનેશનલ વર્લ્ડનો વોઇસ ઓફ ધ કસ્ટમર એવોર્ડ અપાયો છે? તો એ છે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, બેંગ્લોર. IGI એરપોર્ટ એટલે કે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હીમાં છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ હૈદરાબાદમાં છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ 26 જાન્યુઆરી 1991થી કાર્યરત છે. 1991, કે જે અમદાવાદમાં આવેલ છે. લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ વારાણસીમાં આવેલ છે, ઉત્તર પ્રદેશ. ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2020 કોણ બન્યા છે? તો એ છે માનસા વારાણસી. બરાબર. વારાણસી એમની સરનામ છે, પોતે તેલંગાણાના છે. હિમા દાસને કયા રાજ્યના DSP બનાવે છે? ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. તો એ છે અસમ. બરાબર. એમનું ઉપનામ છે ઢીંગ એક્સપ્રેસ. જેઓ ખૂબ જાણીતા દોડવીર છે કે જેમણે ભારતનું વિશ્વ લેવલે નામ રોશન કર્યું છે. સમર્પણ દિન તરીકે કોની પુણ્યતિથિ ઉજવાય છે? તો એ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી. 11મી ફેબ્રુઆરીએ એમની પુણ્યતિથિ હોય છે, જે મનાવવામાં આવે છે. પછી જે કયા દેશે મૂન મિશન 2023માં કરવાનું અને 10 વર્ષનો સ્પેસ કાર્યક્રમ જાહેર કર્યો છે? તો એ છે ટર્કી. એની રાજધાની છે અંકારા. કરન્સી છે લીરા અને ત્યાંના પ્રેસિડેન્ટ છે રસીપ તૈયબ અર્દોગાન. પછી ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ્સ એન્ડ વુમન ઇન સાયન્સ તો 11 ફેબ્રુઆરી ઉજવાય છે. આવા પ્રકારના બહુ જ મહત્વના દિવસો કહી શકાય એમાંનો આ એક છે.
કારણ કે સ્ટેમ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સમાં મહિલાઓનું ભાગીદારી વધારવા માટે આ પ્રકારના દિવસો ઉજવવામાં આવે છે. આની થીમ છે વુમન સાયન્ટિસ્ટ એટ ધ ફોરફ્રન્ટ ઓફ ધ ફાઇટ અગેન્સ્ટ કોવિડ-19. આ ઇંગ્લિશમાં લખી આપવાનું કારણ એક જ કે જીપીએસસીમાં ખાસ કરીને આવા પ્રશ્નો પૂછાતા હોય છે, તો એ ગુજરાતીમાં લખીને આપે ને થીમ, તો એ તમને જેવી રીતે આપણે જે ઉપર પ્રશ્ન જોયો છે એવી રીતે એ ગુજરાતીમાં જ લખવું હોય, પણ એનો મૂળ ભાષાંતર કરવામાં નથી આવ્યું હતું. એટલા માટે મેં થીમ આવી રીતે આપણે લખીને આપેલી છે. કયા દેશના ઉગ્રવાદી સમૂહે ચીન નેશનલ આર્મી ને ભારતમાં તેના પરિવારોની શરણ આપવા માટે અપીલ કરી છે? તો એ છે મ્યાનમાર. એની આર્મીનું નામ છે તત્મેદાવ, અને ઇન્ડિયન એક્સપ્રેસમાં જુનતા કરીને પણ નામ બતાવે છે. અત્યારે મિલિટરીએ શાસન ચલાવે છે મ્યાનમાર દેશમાં, એટલા માટે આ બહુ ચર્ચામાં છે પ્રશ્નો. આરબીઆઈએ કઈ તારીખે નાણાકીય જાગૃતતા સપ્તાહ મનાવ્યો? તો 8 થી 12 ફેબ્રુઆરી. થીમ છે ક્રેડિટ ડિસિપ્લિન એન્ડ ક્રેડિટ ફ્રોમ ફોર્મલ ઇન્સ્ટિટ્યુશન. પછી છે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફ પુરસ્કાર કોને એનાયત કરાવ્યો છે? રોબર્ટ ઇરવિન. કઈ બેંકે એનઆઈઆઈએફ નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડના એફઓએફ ફંડ્સ ઓફ ફંડમાં $100 મિલિયન એટલે 100 મિલિયન એટલે $10 કરોડ રોકાણ કરશે? તો એ છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક, બરાબર, એનડીબી, જેને બ્રિક્સ બેંક પણ કહેવામાં આવે છે. તેનું હેડક્વાર્ટર છે શાંઘાઈ, ચીનમાં, જેના અધ્યક્ષ છે માર્કસ પ્રાડો ટ્રોઇજો. બ્રિક્સ છે એ 5 દેશોનો સમૂહ છે: બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. પછી છે મધ્યપ્રદેશના સરકાર ડાકુ ઉપર કયા જિલ્લામાં સંગ્રહાલય બનાવશે? તો એ છે ભિંડ, બરાબર. ચંબલના ડાકુઓ પ્રખ્યાત છે. પાનસિંગ તોમર ફિલ્મ ઇરફાન ખાનવાળી બધાએ લગભગ જોયો જ હશે. તો એ આ ચંબલના ડાકુઓમાંના એક હતા, અને ખરેખર એક સ્પોર્ટ્સ પર્સન હતા, એમાંથી પછી ડાકુ બન્યા છે. એ ખરેખર એક બહુ રસપ્રદ કહી શકાય એવી કહાની છે. પછી છે રાજનાથસિંહે કયા રાજ્યમાં જળ સંચય અભિયાન જલ અભિષેકમ લોન્ચ કર્યું? તો એ છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશના સીએમ છે શિવરાજસિંહ ચૌહાણ. રાજધાની છે ભોપાલ, અને વધારાનો હવાલો ચાર્જ કેને અપાયો છે? આનંદીબેન પટેલ, જે પેલા હાલના ગવર્નર છે. ટીફેક ટેકનોલોજી ઇન્ફોર્મેશન ફોરકાસ્ટિંગ એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલે હાલમાં કઈ પોર્ટલ એમએસએમઈ એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ની જરૂરિયાત અને શ્રમિકોને સ્કિલ આપવા શરૂ કરી છે? તે છે સક્ષમ પોર્ટલ. શ્રમિક શક્તિ મંચ. અને આના સિવાય જનજાતીય મંત્રાલય દ્વારા શ્રમ શક્તિ પોર્ટલ લોન્ચ કરવામાં આવી છે, કે જે જનજાતીય શ્રમિકો છે એમનો ડેટા કલેક્ટ કરવા માટે. એ છે શ્રમ શક્તિ, અને આ છે સક્ષમ પોર્ટલ. ધ્યાન રાખજો, કન્ફ્યુઝન ના થાય. રાજ્યસભાએ મેજર પોર્ટ ઓથોરિટી બિલ 2020 પાસ કર્યું, તે કયા કાયદાનું સ્થાન લેશે? તો એ છે મેજર પોર્ટ ટ્રસ્ટ એક્ટ 1963, બરાબર. તો આપણા જે પોર્ટ વોટરવે ઓથોરિટીના મંત્રી છે મનસુખ માંડવિયા છે. ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર હવાલો સંભાળે છે, અને જે ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે. તો આ યાદ રાખ્યું તો સારું કહેવાય. પછી પેરાદીપ પોર્ટ ઓડિશામાં આવેલો છે. માર્મોગુઆ પોર્ટ ગોવામાં આવેલો છે. નાવા સેવા મહારાષ્ટ્ર, કોચિન પોર્ટ કેરળ. એવા 12 મેજર પોર્ટ છે જેને આ બિલ લાગુ પડશે. પછી ડાર્વિન દિવસ, તો એ 12 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે, બરાબર. ઉત્ક્રાંતિવાદના જનક જેને કહી શકાય એવા ડાર્વિનની જન્મ જયંતિ નિમિત્તે આ દિવસ ઉજવવામાં છે. એમનું પુસ્તક છે ફેમસ, એ છે ઓરિજિન ઓફ સ્પીસીસ. પછી જે વિશ્વ યુનાની દિવસ, તો યુનાની દિવસ છે 11 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે, બરાબર. યુનાનીના શોધક હતા હકીમ અજમન ખાન. જે આ યુનાની છે મિત્રો, એ આયુષ મંત્રાલય જે નવું મોદી સરકારે પહેલા કાર્યકાળમાં શરૂ કર્યું, તો આયુષ છે આયુર્વેદિક, યોગા, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી. આ 5 અલગ અલગ વસ્તુઓને લઈને આયુષ મંત્રાલય બનેલું છે, જેના મંત્રી છે શ્રીપદ યશો નાયક. પછી કયા વર્ષમાં કાઝીરંગા નેશનલ પાર્ક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાયું હતું? તો એ છે 1985, બરાબર. યુનેસ્કોનું હેડક્વાર્ટર છે પેરિસ ખાતે આવેલું છે. પેરિસ છે ફ્રાન્સની રાજધાની છે, જ્યાં એફિલ ટાવર આવેલો છે. પછી ઈસરોએ પ્રથમવાર ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસિત ઉપગ્રહના પરીક્ષણ માટે UR રાવ સેટેલાઇટ કેન્દ્ર શરૂ કર્યું. તેનું મુખ્યાલય ક્યાં છે?
તો એ બેંગ્લોરમાં છે, બરાબર. યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરની સ્થાપના 1972માં કરવામાં આવી હતી. ઇસરોએ કઈ કંપની સાથે મળી સ્વદેશી મેપિંગ પોર્ટલ વિકસિત કરશે? તો એ છે મેપ માય ઇન્ડિયા. પછી શહેરી સ્થાનિક સંસ્થા સુધારા પૂરા કરનાર દેશનું 6થું રાજ્ય કયું બનશે? તો એ છે ગોવા, બરાબર. આની પહેલાંના 5 રાજ્યો છે: આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મણિપુર. આવી રીતે ઘણીવાર પ્રશ્ન એવો પૂછાય છે કે હમણાં ગોવા છે એ સ્થાનિક શહેરી સુધારા પૂરા કરનાર દેશનું 6થું રાજ્ય બન્યું, તો નીચેનામાંથી કયા રાજ્ય એ સુધારા પૂરા કર્યા છે અથવા તો નથી, એવા પ્રશ્ન હવે વધારે થોડા ડીપમાં પૂછાય છે. પછી રાજ્યસભામાં વિપક્ષના નેતા કોણ બન્યા છે? તો એ છે મલ્લિકાર્જુન ખડગે, બરાબર, કે જેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા બન્યા છે. મિઝોરમની રાજધાની આઇઝવાલનું કયા વર્ષ સુધીમાં ભારતીય રેલ સાથે જોડાણ કરવામાં આવશે? તો એ છે 2023. અન્ય રાજધાનીઓ નોર્થ ઇસ્ટમાંથી જેવી કે દિસપુર આસામ, અગરતલા તો એ ત્રિપુરાની રાજધાની છે, ઈટાનગર એ અરુણાચલની રાજધાની છે, એ ઓલરેડી ભારતીય રેલ નેટવર્ક સાથે જોડાઈ ગયા છે. કઈ ભારતીય ફિલ્મ લઘુ ફિલ્મ 93માં ઓસ્કાર પુરસ્કારમાં લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ શ્રેણીમાં ટોપ 10માં સમાવેશ થયો છે? એ B2. પછી રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ 12 ફેબ્રુઆરી એ ઉજવાય છે, અને રાષ્ટ્રીય ઉત્પાદકતા સપ્તાહ 12 થી 18 ફેબ્રુઆરીએ આ છે નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા ઉજવવામાં આવે છે. તો અહીંયા જ આપણે ફેબ્રુઆરીના બીજા વીકના મહત્ત્વના કરંટ અફેર પૂરા કરીશું. જો કોઈ પણ આપણા સજેશન હોય, સૂચન હોય, તો આપ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપને વિડીયો સારો લાગ્યો હોય તો અન્યને શેર પર કરી શકો છો, અને જો ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા મહત્ત્વના વિડીયો સ્ટેટિક જીકે સાથે મેળવવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. ધન્યવાદ. જય હિન્દ.